છે તુષાર ચૌધરીએ ભગવાન સાથે દારૂની સરખામણી કરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ચૂક્યા છે। જી જાવેદ, તુષાર ચૌધરી ભાન ભૂલ્યા છે વિરોધ કરવામાં। જી બિલકુલ સાચી વાત છે। એક તરફ લઠ્ઠાકાંડમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ વિરોધ પક્ષના નેતા જે તુષાર ચૌધરી છે એ ભાન ભૂલ્યા છે અને તેઓએ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે ને વિરોધ કરતા તુષાર ચૌધરી છે દારૂને ભગવાન સાથે ગણાવ્યો છે અને ભગવાન જેવો દારૂ પોલીસને દેખાતો નથી અને બધે હાજર છે તેવું તુષાર ચૌધરી બોલતા એના સામે વિવાદ ઊભો થયો છે અને હાલ તુષાર ચૌધરી જે છે એક તરફ વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ તેઓ ક્યાંક ને ક્યાંક પોતાનું ભાન પણ ભૂલ્યા છે। જી જાવેદ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। જી જાવેદ, જે રીતે સ્થાનિક રાજકારણમાં કેવો ગરમાવો, કારણ કે જે રીતે ભાન ભૂલ્યા છે અને જ્યોતિર્નાથજીએ પણ કહ્યું કે આ ટિપ્પણી યોગ્ય નથી। તો ભગવાન સાથે દારૂની સરખામણી કરવામાં આવી છે। તુષાર ચૌધરી ભાન ભૂલ્યા છે। ઠેર ઠેર જે રીતે ગાંધીના ગુજરાતમાં ઠેર ઠેર દારૂ બંધીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે અને આ કેમિકલ યુક્ત દારૂના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે। માત્ર 250 રૂપિયાની બોટલમાં મોતનો તાંડવ રચાયો હતો અને આ મોતના તાંડવના કારણે 12 લોકો મોતને ભેટ્યા છે અને હજુ પણ અનેક લોકો સારવાર હેઠળ છે। ત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે તો વિરોધ પક્ષના નેતા જે છે તે વિરોધ કરવામાં ભાન ભૂલ્યા છે અને તેઓએ દારૂની સરખામણી ભગવાન સાથે કરી દીધી છે। કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને ઠેર ઠેર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। તેઓનું કહેવું એવું હતું કે ભગવાન દેખાતા નથી, તેવી રીતે દારૂ દરેક જગ્યાએ છે પરંતુ દેખાતો નથી। તો ભાજપ નેતા ઘનશ્યામ ગઢવી જોડાઈ ચૂક્યા છે સંદેશ ન્યૂઝ સાથે। જે સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘનશ્યામભાઈ। જે રીતે હાલ વિપક્ષના નેતા એટલે કે તુષાર ચૌધરી ભાન ભૂલ્યા છે, દારૂની સરખામણી ભગવાન સાથે કરવામાં આવી, કેટલી યોગ્ય? ભગવાન રામને જે કાલ્પનિક કહેતા હોય એમને ભગવાન સાથે પ્રેમ ના હોય। અમે ભારતીય જનતા પાર્ટી વાળા દારૂને દાનવ કહીએ છીએ અને જો એમને ભગવાન લાગતા હોય તો એ આ ગુજરાતનું કમનસીબ છે કે આવો વિરોધ પક્ષનો નેતા ગુજરાતને મળ્યો છે। અને ભારતીય જનતા પાર્ટીની સરકારે 10-15 હજાર કરોડનું એક્સાઇઝની નુકસાન વેચીને પણ દારૂબંધી રાખી છે। એ પ્રજાના હિત માટે રાખી છે। ક્યાંક કોક નાલાયક લોકો દારૂ ગુજરાતમાં વેચે એ આપણા બધાની કમનસીબી છે, પણ એના માટે અમારા યુવાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે ગૃહમંત્રી પણ છે એમને આખા ગુજરાતમાં આ બાબતમાં સખતમાં સખત પગલા લેવાનું વાત કરી છે। જે પણ પકડાય એને જેલમાં મોકલ્યા છે અને મોકલવાના જે પણ હશે એને એ પણ તુષાર ચૌધરી માટે આ ગુજરાતની કમનસીબી કહેવાય કે જેમને દારૂને અને ભગવાનને સાથે સરખાવે છે। અમે દારૂને દાનવ કહીએ છીએ। વિપક્ષ દ્વારા હપ્તાખોરીના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, આ આક્ષેપને કેવી રીતે ગણો છો? જેની આંખમાં પીળું હોય એને પીળું જ દેખાય। કોંગ્રેસે આખી જિંદગી હપ્તા જ ઉઘરાયા હતા અને એટલે તો એમના રાજ્યમાં એક બુટલેગર 5 જગ્યાએથી અમદાવાદમાંથી કાઉન્સિલ કોર્પોરેટર બન્યો હતો। એક જમાનામાં અમદાવાદ અડ્ડાઓથી ઓળખાતું હતું, ભાભીનો અડ્ડો, લતીફનો અડ્ડો, એવા અડ્ડાઓથી ઓળખાતું હતું। મારે એ બહુ ભૂતકાળમાં જવું નથી। ગુજરાતમાં જે પણ દારૂ વેચાણો, જે દારૂથી મૃત્યુ પામે એને પણ અમે દુઃખદ ગણીએ છીએ। કમનસીબી છે, સમાજ અને સરકારની આંખ ઉઘાડવાનું કામ છે આ। અને હવે આ દારૂની સરખામણી સીધી ભગવાન સાથે અને તેવું કહેવામાં આવી રહ્યું છે કે કાગળ પર દારૂબંધી છે પરંતુ ક્યાંય પણ ગ્રાઉન્ડ ઝીરો પર જોવા નથી મળતી। એટલે તેમનો કહેવાનો મતલબ એવી રીતે હતો કે ભગવાન જેવો છે દારૂ કે દેખાય છે, દરેક ક્યાંય દેખાતો નથી પરંતુ દરેક જગ્યાએ હાજર છે। એટલે આ એમનું નિવેદન ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો તે આક્ષેપ કરી રહ્યું છે કે દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે। કોંગ્રેસ તો સકારાત્મક રાજનીતિ કરે તો કોંગ્રેસના કંઈક સારા હાલ થાય, પણ આજે 1 ડઝન ધારાસભ્યોમાં આવી ગઈ છે જેની નેતા
તુષારભાઈ કરે છે એ એમની નકારાત્મક રાજનીતિના કારણે એમની આ દશા છે. અમે કહીએ છીએ, હું એવું નથી કહેતો કે ગુજરાતમાં કોઈ દારૂ નથી વેચાતો, પણ તમે દારૂને ભગવાન સાથે સરખાવો, તમે ફક્ત આક્ષેપો કરો. વિરોધ પક્ષનું કામ પણ સમાજ હિતનું છે. ક્યાંક સમાજમાં સારું થતું હોય તો કામ કરે વિરોધ પક્ષ, એની જવાબદારી છે. આ લોકશાહીમાં વિરોધ પક્ષ જવાબદાર હોવો જોઈએ. એકલા આક્ષેપો કરવા એ સારું નથી. એને પણ સકારાત્મક રાજનીતિ કરવી જોઈએ. અને તમે દરેક બાબતમાં પક્ષને, ભારતીય જનતા પાર્ટીને કે સરકારને તમે દરેક જગ્યાએ વગોવવાનું જ કામ કરો. એ આ લોકશાહી માટે બહુ જ ખરાબ છે. એટલે હવે જે આ નિવેદન, વિવાદિત નિવેદન જે સામે આવ્યું છે, તેને લઈ અને હવે શાસક પક્ષ કેવા પગલા ભરશે? હેલો, હાજી, શું કીધું આપે? જે આ વિવાદિત નિવેદન કે ભગવાન, દારૂની સરખામણી ભગવાન સાથે કરવામાં આવી છે, હવે શાસક પક્ષ તેની પ્રતિક્રિયા કેવી રીતે આપશે? શું કરશે? હવે કયા પગલા લેશે? ભારતીય જનતા પાર્ટી અને સરકાર આનો સખત વિરોધ કરે છે. ભગવાનને ને દારૂને સરખાવવો એ જ કોંગ્રેસની હિન્દુ ધર્મ પ્રત્યે કે ભગવાન પ્રત્યેની આસ્થા બતાવે છે. દારૂને તમારે વિરોધ કરવો હોય તો કોઈ પણ રીતે કરી શકો. તમારે બીજી જે સારી ભાષામાં કહેવું હોય કહી શકો, પણ તમે દારૂને ભગવાન સાથે સરખાવો. એનાથી તમારી નબળી નેતાગીરી સાબિત થાય છે. એનાથી તમારી પક્ષની વિચારધારા કઈ હદે નીચે ઉતરી ગઈ છે એ સાબિત થાય છે. જી ઘનશ્યામભાઈ, આપ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, આપનો આભાર.